21 દિવસમાં વાળ ઉગાડો. આ કોઈ વિજ્ઞાપન નહીં, વિજ્ઞાન છે. જે લોકોને માથે ટાલ પડી ગઈ હશે કે ઝડપથી વાળ ખરતા હશે એ લોકોને આ સમાચાર ખૂબ કામ લાગશે. ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર હું છું મયુર. આજે વાત કરીશું નેશનલ તાઇવાન યુનિવર્સિટીમાં ચાલી રહેલા એક રિસર્ચ વિશે. આ રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે ત્યાંના વૈજ્ઞાનિકોએ 21 દિવસમાં વાળ ઉગાડી શકે એવી દવા શોધી લીધી છે અને એની પેટન્ટ પણ કરાવી લીધી છે. એના ક્લિનિકલ ટ્રાયલ્સ અત્યારે ચાલી રહ્યા છે. આ દવાનો ઉપયોગ જ્યારે ઉંદરો પર કરવામાં આવ્યો ત્યારે ઉંદરોમાં વાળ ફરીથી ઉગ્યા હતા. સેલ મેટાબોલિઝમ નામની એક જર્નલમાં પબ્લિશ થયેલા સ્ટડીમાં દર્શાવાયું છે કે સ્કિનની અંદરના જે ફેટ સેલ્સ હોય છે એમાંથી રિલીઝ થતા ફેટી એસિડથી હેર રીગ્રોથ કરી શકાય છે. કારણ કે તે હેર ફોલિકલ સ્ટેમ સેલ્સને રીગ્રો કરવામાં, ફરીથી ઉગવામાં મદદ કરે છે. આ પ્રકારના કુદરતી ફેટી એસિડ્સમાંથી જ બનાવેલું રબ ઓન સિરમ એ જ્યારે ઉંદરો પર લગાવવામાં આવ્યું ત્યારે આ ઉંદરોને વાળ ઉગી નીકળ્યા હતા. આ ટીમના એક રિસર્ચરે પોતાની સ્કિન ઉપર જ્યારે પ્રયોગ કર્યો ત્યારે એનો દાવો છે કે પોતાની સ્કિન ઉપર પણ વાળ ઉગી નીકળ્યા હતા. જોકે બીજા પક્ષે કેટલાક વૈજ્ઞાનિકોનું કહેવું એવું છે કે આ જે પ્રયોગ છે માત્ર ઉંદરો પર થયો છે અને ઉંદરોની જે હેર સાયકલ હોય છે એ માણસો કરતાં ખૂબ ટૂંકી હોય છે. એટલે જ્યાં સુધી હ્યુમન્સ ઉપર આના કોઈ વિશ્વસનીય ટ્રાયલ્સ નથી થતા ત્યાં સુધી આ સંશોધનને સાચું માની શકાય નહીં. જોકે નેશનલ તાઇવાન યુનિવર્સિટીના પ્રોફેસર સુંગ જાન લિનની ટીમ એ હવે હ્યુમન્સ ઉપર ટ્રાયલ માટેના પણ તમામ રસ્તાઓ શોધી રહી છે અને પેટન્ટ લીધા બાદ હવે નેક્સ્ટ સ્ટેજીસમાં રિસર્ચ કરી રહી છે. જો આ પ્રોડક્ટ માર્કેટમાં આવશે તો તમે કયા લોકોને સજેસ્ટ કરશો કે એમણે આ પ્રોડક્ટ લેવી જોઈએ? એ લોકોને ટેગ કરો અને આ સંશોધનની માહિતી તમને કેવી લાગી અમને કોમેન્ટ કરીને જણાવો. આ જ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે ગુજરાત સમાચાર જોતા રહો.